હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? આજે આપણે બનાવશું ઇન્સ્ટન્ટ હાંડવો. એ પણ પલાળ્યા વગર અને તરત જ બની જાય. 10 મિનિટમાં તમારો હાંડવો રેડી. નહીં પલાળવાની મગજમારી કે નહીં કોઈ આથો લાવવાની મગજમારી, અને ટેસ્ટ સેમ એના જેવો જ આવશે. એની માટે આપણે લેશું પહેલાં 1 વાટકી સૂજી, પરફેક્ટ માપ સાથે 1 વાટકી સૂજી લેશું. પછી એની અંદર 1 વાટકી ચણાનો લોટ. પરફેક્ટ માપ હશે તો એકદમ પરફેક્ટ બનશે હાંડવો તમારો. એક વાટકી સૂજી લીધી છે, 1 વાટકી ચણાનો લોટ. હવે એની અંદર આપણે નાખશું 1 વાટકી દહીં. માપ એકદમ પરફેક્ટ રાખજો એટલે સેમ કન્સિસ્ટન્સી આવશે. હવે આની અંદર આપણે મિક્સ કરી દઈશું થોડુંક. પછી આમાં છે મેં બારીક ખમણીને રાખેલું છે, એક નાની મીડિયમ સાઇઝની દૂધી હતી, એ દૂધી છે એ નાખી દો. એટલે કેવું કે આપણે પાણી નાખવાની જરૂર નહીં પડે, દૂધીમાંથી ઓલરેડી પાણી છૂટે છે. એટલે આ નાખશું થોડાક ટેસ્ટ માટે, થોડા દાણા. આ ઓપ્શનલ છે, તમારે નાખવો હોય તો પણ નાખી શકો, ન નાખવો હોય તો પણ તમારી મરજી. હવે આની અંદર આપણે નાખશું આદુ મરચાં લસણની પેસ્ટ. આ તમારા ઘરમાં જેવું તીખું કે એવું ખટાશ ખાતા હોય એ પ્રમાણે. હવે આ બધું નાખીને પહેલાં એકવાર મિક્સ કરીએ. પછી આપણને એવું થોડું લાગે તો આપણે પાણી ઉપરથી થોડું એડ કરશું, નકર જરૂર નથી એમ. આ રીતનું આ બેટર રેડી થયું છે. હવે આપણે આમાં ટેસ્ટ મુજબ થોડા આપણા ઘરના મસાલા, નોર્મલ મસાલા જ નાખવાના છે. એક છે હળદર, આ છે થોડું ધાણા જીરું, અને માઇનર આપણે ટેસ્ટ મુજબ મીઠું. હવે આને આપણે ઇનકેસ 10 મિનિટ રેસ્ટ માટે રહેવા દઈશું. એટલે શું, આપણી સોજી થોડી ફૂલી જાય અને બધું બેટર મિક્સ થઈ જાય.